વિધાનસભા ગૃહમાં કાર્યવાહી શરૂ થઈ છે અને અધ્યક્ષ શંકર ચૌધરીનું કડક વલણ વિધાનસભા ગૃહમાં જોવા મળ્યું છે। પ્રશ્નોત્તરી દરમિયાન ભાજપના એમએલએને સરકારને અભિનંદન આપતા અધ્યક્ષે ટોક્યા છે। તો અધ્યક્ષનું કડક વલણ જોવા મળી રહ્યું છે। સત્તા પક્ષ અને વિપક્ષ અને મંત્રીઓને તેમને કડક સૂચના આપી છે। પ્રશ્નોત્તરીનો સમય લોકો અને રાજ્યના પ્રશ્નો માટે છે, અભિનંદન આપવા માટે નહીં, તે પ્રકારે તેમને ટોકી અને જણાવ્યું છે। વિધાનસભા ગૃહમાં અધ્યક્ષ શંકર ચૌધરીનું કડક વલણ જોવા મળ્યું। પ્રશ્નોત્તરી દરમિયાન ભાજપના એમએલએને સરકારને અભિનંદન આપતા તેમને રોક્યા। સત્તા પક્ષ વિપક્ષ અને મંત્રીઓને તેમને કડક સૂચના આપી છે। પ્રશ્નોત્તરીનો સમય લોકો રાજ્યના પ્રશ્નો માટે છે, અભિનંદન આપવા માટે નહીં। તો વિધાનસભા ગૃહની આજે બીજા દિવસે કાર્યવાહી શરૂ થઈ છે। મંત્રીઓને પણ પ્રશ્નોત્તરી સમયે મુદ્દાસર જવાબ આપવા માટે તેમને ટકોર કરી છે। પ્રશ્નોત્તરીનો જે સમય છે તે લોકો અને રાજ્યના પ્રશ્નો માટે છે, અભિનંદન આપવા માટે નહીં, તેમ કહ્યું। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ ફોન લાઈનથી જોડાયા છે। લાગે છે સંપર્ક થઈ શક્યો નથી, પરંતુ આજે વિધાનસભા ગૃહમાં બજેટ સત્રનો બીજો દિવસ અને કાર્યવાહી શરૂ થઈ છે અને આ સાથે જ અધ્યક્ષ શંકર ચૌધરીનું કડક વલણ આજે ગૃહમાં જોવા મળી રહ્યું છે। પ્રશ્નોત્તરી દરમિયાન ભાજપના એમએલએને સરકારને અભિનંદન આપતા તેમને ટોક્યા।